આજે ઇમિગ્રેશનના વિષય ઉપર આધારિત અભિનેતા શાહરૂખ ખાન અને દિગ્દર્શક રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે અને આ ફિલ્મ વિદેશ જવા ઈચ્છતા ભારતીયો, વિદેશમાં રહેતા ભારતીયો અને વિદેશ મોકલતા એજન્ટની ગેરરીતિ ઉપર આધારિત હોવાથી આજે અમે આ ફિલ્મનો રિવ્યૂ કરીશું અને તમને જણાવીશું કે આ ફિલ્મમાં કેટલી વાસ્તવિકતા બતાવવામાં આવી છે. તે પહેલાં તમને જણાવી દઉં કે આ વિડીયોમાં કોઈ પણ સ્પોઇલર્સ નથી કે જે તમારા મૂવી જોવાના અનુભવને બગાડે. તેથી આ વિડીયો પૂરો જુઓ અને ઇમિગ્રેશન ટાઈમ્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ફિલ્મનું નામ વિદેશ જવા માટે વપરાતી ગેરકાયદેસર પદ્ધતિ કે જેને ડોન્કી પ્રોસેસ કહેવામાં આવે છે તેની ઉપરથી રાખવામાં આવ્યું છે. मेरी पूरी फैमिली है ये 4 उल्लू के पट्टे जो लंदन जाना चाहते हैं. સાથે જ ડોન્કી પ્રોસેસમાં આવતી અડચણ અને જીવના જોખમને પણ સારી રીતે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે જ લોભાવણી વાતો કરતા ઠગ એજન્ટ કે જે ભાંડો ફૂટતા જ નાસીપાસ થઈ જાય છે અને ઘણા એજન્ટ કે જે ડમી કોલેજમાં એડમિશન કરાવીને વિદ્યાર્થીઓને વિદેશ મોકલે છે તેમની પરિસ્થિતિ પણ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મ મનોરંજન માટે બનાવી હોવાથી ઘણા રમૂજી સીન્સ પણ રાખવામાં આવ્યા છે, પરંતુ એવા પ્લોટ્સ પણ છે કે જે તમને જરૂરથી ભાવુક કરી દેશે. निकले थे कभी हम घर से घर दिल से मगर नहीं निकला. વિદેશ જવા ઈચ્છતા આ 5 લોકોની વાર્તામાં કેટલા ઉતાર ચઢાવ આવે છે, વિદેશની જીવનશૈલીના સોશિયલ મીડિયા અને વાસ્તવિક ચિત્રમાં કેટલો ફરક છે અને ગેરકાયદેસર વિદેશ ગયેલા ભારતીયોની વ્યથાને આ ફિલ્મમાં બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વિઝા સિસ્ટમમાં કઈ રીતે ભેદભાવ થાય છે, સામાન્ય ઘરના યુવાનો પોતાના પરિવાર માટે કેટલી મહેનત કરીને સારી તકો માટે વિદેશમાં શૂન્યથી સર્જન કરે છે અને કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે તે પણ તમને આ ફિલ્મમાં જોવા મળશે. આખરે આ ફિલ્મમાં મેસેજ આપવામાં આવે છે કે વિઝા ફક્ત એવા લોકો માટે જ અઘરા બનાવવામાં આવે છે જેને તેની સૌથી વધારે જરૂર છે. બાકી કોઈ પણ વ્યક્તિ કારણ વગર પોતાનું વતન અને ઘર છોડીને વિદેશ ન જાય. જો તમે આ ફિલ્મ જોઈ હોય તો આપનો અભિપ્રાય નીચે કમેન્ટ કરીને જણાવો અને વિદેશ જવા ઈચ્છતા દરેક વ્યક્તિએ આ ફિલ્મ એકવાર તો જરૂરથી જોવી જોઈએ.